પણ મનુષ્ય છે ને એ ચંચળ સ્વભાવનો, અહીં મારું સારું નહીં થાય અહીં થશે, અહીં મારું સારું ન થાય માનું પેલી માતાને તાજીશ તો મારું સારું થશે, કારણ કે એ માતા જબરી છે. તમે એવું કહો કે આ માતા જબરી છે, એમાં તમારી માતાને દુઃખ લાગે, અરે તો હું જબરી નથી, થાય ને એવું થાય. અરે આ માતાને જબરી કીધી, અરે આ કેવું કામ કરે છે, આ કેવું બોલે છે, આની પાસે કેટલું જ્ઞાન હશે. એવું નથી, ઘરે બેહેલી જ મોટી. ભગવાન કરતા જન્મ દીધો છે એ જ મોટી છે. કૃષ્ણ મહાદેવ પછી આવશે, કારણ કે માથી મોટો કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. જન્મ દે તો માની જરૂર પડે, મા વગર કોઈ જન્મ લેતું નથી. પેલા તમારી માતા મોટી, તમારી માતાના આશીર્વાદ હોવા જોઈએ. કોઈ પણ દેવ મંદિરે જાઓ કે શ્રીફળ લઈને માતાજીના મંદિરે જવું છું તો પહેલા તમારી માતાને તમારે અર્પણ કરવું પડે કે મા તું રાજી રહેજે અને માં આશીર્વાદ આલજે ને કૃપા આલજે અને જોડે રહેજે. માં થાય એટલું સારું થાય, સારું કરાવજે. અમારાથી ગુનાન ભૂલ ના થાય, માં ગુનાન ભૂલ થાય ને તે દિવસ તું આઈને ઊભી રહેજે. જો આવા શબ્દો તમારા નીકળે ને તો તમારી ગુનાન તમારા ભૂલ થવાની તૈયારી હોય ત્યારે આઈને પાછી ઊભી રહે. પણ માતાને પૂછ્યું નથી. માતા બેહાડ 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 કરી, ઘરની બેહાડી, બહારની બેહાડી, દાદાની બેહાડી, પરદાદાની બેહાડી, જેની હતી એની લાઈ 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 ઢગલા 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 કરે. આપણા આશીર્વાદ ના કૃપા રહ્યા, કારણ કે ઓળખો તો ઓળખાય ને. પછી કે આ મેલડી તો કે મારા દાદા ને, તો કે આ મેલડી તો કે ખોદ્યા ને, આ મેલડી તમારા જૂના ઘરની, કે આ મેલડી કે દુઃખમાં આવી, તો કે આ મેલડી તો કે હું મારા ગુરુ પાસે લાયેલો. અલા કેટલી મેલડી ભેગી કરી? માં તો એક જ હોય ને, આ બધી ક્યાંથી ભેગી કરી? જેનું ભક્તિ ભજન જબરું હશે જીતી જશે. મારી પાસે જ્ઞાન લઈ જાઓ, મારી પાસે કૃપાના આશીર્વાદ લઈ જાઓ, હું તમને સતના માર્ગે મોકલીશ. મારે તમારી જે ભૂલ ને ગુના થયા છે એ માફ કરાવી તમને પાછા તમારા માતાના ખોળે કરી દેવાના છે. કોઈની જગ્યા તમે જો તમે આજ તમારા દાદાએ ફર્યા, તમારા બાપુજી ફર્યા, આ તમે ફરો છો, તમે નહીં રહો તો પછી તમારા બાળકોને ફરવાનું આવશે. પેટમાં દુખતું હોય દવા તો લેવી પડશે ને. એક ડોક્ટર થી સારું ના થયું તો હેડ બીજી જગ્યાએ જઈએ. એવું પેટ પકડીને બે રહેશે કે ક્યાંય જવું નથી, એવું તો તમે કરવાના. આ માતાનું એવું જ્યાં રૂપાળું જુઓ ને ત્યાં માણસ દોડી જતો રહે. ઓહો આ કેવી માતા! એટલે કશું નથી, આના કરતા 1000 ગણી પાવર વાળી, બોલવા વાળી, કૃપા કરવા વાળી. તમે વિચાર ના કરો ને એવું સુખ દેનારી તારા ઘરે જ બેઠી. જો ઘણા લોકો કહે કે હું આ સમાજની માતા છું, આ પેઢીની માતા છું. મેં કીધું ખબર, તમે મારા ન હું તમારી છું. આજો આજો મેં એવું કીધું કે તમે મારા ન હું તમારી છું. મેં કીધું કે હું આ સમાજની છું, આ પંથની છું, આ પેઢીનું છું. હું તો પરમ બ્રહ્મ માતા મેલડી છું. જે ભજન કરે ન્યાય થઈ જાય, જે મારો થઈ જાય હું એની થઈ જાઉં. થાય કે ના થાય? પછી હું એમ કહું કે ના હું આ પેઢીની માતા છું, તો પછી પેઢી પૂરતી જ રહી ને. તમારી થવાની જે એવું કે હું ફલાણી પેઢીની માતા છું તો એવું સમજી લો કે તમારી ના થાય, કારણ કે ઘરે બેહેલી ને એ જ તમારી છે. એની પેઢીની માતા છે એ કે હું આ પેઢીની માતા છું, તો પછી પેઢી પૂરતી જ રહે. તો પછી તમારું સારું કેવી રીતે થશે? સત્યનો માર્ગ કોણ બતાડશે? જીવનમાં કઈ આપણે પર કશું હોય કે ના, વખત જ્ઞાન હોવું જરૂરી કે કોઈ છેતરી ના જાય. જેને જેને જે ખોટું કર્યું હોય, જેને જેને ગુનાની ભૂલ કરી હોય એને તો સજા મળે ન મળે. જેને સારા કર્મ કર્યા હશે, કોકનું સારું કર્યું હશે, દાન પુણ્ય કર્યું હશે, કોકના માટે દોડ્યા હશે, તો એનું ભગવાન સારું જ કરે. એ તો કુદરતી નિયમ છે, તમે જાણો છો.